નમસ્કાર. હોળીનો તહેવાર એટલે રંગો, પણ એ રંગો પહેલાં આવે છે હોલિકાની પવિત્ર અગ્નિ. એ જ વાડાઓમાં એવું તો શું છે? શું એ ખાલી એક રિવાજ છે? ના, બિલકુલ નહીં. એની પાછળ શ્રદ્ધા, વિજ્ઞાન અને આપણો સમાજ બધું જ જોડાયેલું છે. તો ચાલો આજે આપણે સાથે મળીને હોલિકા દહનના આ ગૂઢ રહસ્યોને ઉકેલીએ. આપણે દર વર્ષે હોલિકા પ્રગટાવીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આપણે આવું શા માટે કરીએ છીએ? શું એ ફક્ત એક વાર્તાને યાદ કરવા માટે છે કે પછી એની પાછળ કોઈ ઊંડાણપૂર્વકનું કારણ પણ છુપાયેલું છે? આ સવાલ જ આપણને આ પરંપરાના મૂળ સુધી લઈ જવાનો છે. અને વિશ્વાસ કરજો, ત્યાં કેટલાક ખૂબ જ રસપ્રદ જવાબો આપણી રાહ જોઈ રહ્યા છે. જો આ આખી વાતને સમજવા માટે આપણે એને 3 અલગ અલગ દૃષ્ટિકોણથી જોવી પડશે. 3 મુખ્ય પાસા છે આના. તો 3 પાસા કયા છે? પહેલું, એની પાછળની ધર્મકથા. બીજું, ઋતુ બદલાય છે એનું વિજ્ઞાન. અને ત્રીજું, આપણા સમાજ સાથેનું એનો સંબંધ. અને પછી આપણે એ પણ જોઈશું કે આ બધું ભેગું મળીને આપણને શું શીખવી જાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ એ કથાની. એવી કથા જે લગભગ આપણામાંથી દરેકે બાળપણમાં સાંભળી જ હશે. કારણ કે આ તહેવારનો આખો આધ્યાત્મિક પાયો એ આ જ વાર્તા પર ટકેલો છે. તો આ વાર્તાના મુખ્ય પાત્રો 3 છે. એક છે રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ, જેને એટલો અહંકાર હતો કે એ પોતાને જ ભગવાન સમજવા લાગ્યો હતો. બીજો છે એનો જ દીકરો ભક્ત પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુમાં અતૂટ શ્રદ્ધા રાખતો હતો. અને ત્રીજી છે હિરણ્યકશ્યપની બહેન હોલિકા. હવે આ હોલિકા પાસે એક ખાસ વરદાન હતું. એની પાસે એક એવી ઓઢણી હતી જેને ઓઢીને આગમાં બેસી જાય ને તો પણ એને કંઈ જ ના થાય. બસ એના ભાઈ હિરણ્યકશ્યપે આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો. એણે એક ષડયંત્ર રચ્યું કે હોલિકા ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેસી જશે. પ્લાન એવો હતો કે પ્રહલાદ બળીને રાખ થઈ જાય અને હોલિકા બચી જાય. પણ કહેવાય છે ને કે શ્રદ્ધામાં બહુ તાકાત હોય છે. બન્યું એનાથી સાવ ઊંધું. ભગવાનની એવી કૃપા થઈ કે અચાનક જોરથી પવન ફૂંકાયો અને પેલી વરદાનવાળી ઓઢણી હોલિકા પરથી ઉડીને સીધી ભક્ત પ્રહલાદ પર વીંટળાઈ ગઈ. અને પરિણામ? જે બીજાનું ખરાબ કરવા ગઈ હતી એ હોલિકા પોતે જ આગમાં ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ એકદમ સહી સલામત બહાર આવી રહ્યા. અને બસ આ જ તો આખી કથાનું સાર છે. હોલિકા દહન વખતે જે આગ પ્રગટે છે એ ખાલી લાકડા નથી બાળતી. એ તો બુરાઈ પર અચ્છાઈની, અસત્ય પર સત્યની અને અધર્મ પર ધર્મની જીતનું એક જીવંત પ્રતીક છે. તો આ તો થઈ શ્રદ્ધાની વાત, જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે. પણ હવે સવાલ એ થાય કે શું આ પરંપરા પાછળ કોઈ સાયન્સ, કોઈ વૈજ્ઞાનિક કારણ પણ હોઈ શકે છે? તો જવાબ છે હા, બિલકુલ છે. ચાલો હવે આપણે એના વૈજ્ઞાનિક પાસાને પણ જરા સમજીએ. તમે જુઓ, હોળીનો સમય કયો હોય છે? બરાબર એ જ સમયે જ્યારે શિયાળો પૂરો થઈ રહ્યો હોય અને ઉનાળો શરૂ થવાનો હોય. આયુર્વેદમાં પણ કહ્યું છે કે આ જે ઋતુ બદલવાનો સમય હોય ને, ત્યારે શરીરમાં કફ વધી જાય છે અને આપણી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી પડી જાય છે. એટલે જ આ સમયમાં શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. બસ અહીં જ આપણા પૂર્વજોનું વિજ્ઞાન કામમાં આવે છે. જ્યારે હોલિકાની આગ પ્રગટાવવામાં આવે છે ત્યારે એની ગરમીથી આસપાસનું તાપમાન વધી જાય છે, લગભગ 50થી 60 ડિગ્રી સેલ્સિયસ સુધી. આટલી ગરમીથી શું થાય? હવામાં જે નુકસાનકારક બેક્ટેરિયા અને વાયરસ હોય ને એ બધા નાશ પામે છે. અને જ્યારે આપણે એની પરિક્રમા કરીએ છીએ ત્યારે એ ગરમી આપણે શરીરને પણ મળે છે. એનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને શિયાળામાં જે આળસ આવી ગઈ હોય એ પણ દૂર ભાગી જાય છે. સારું, તો આપણે ધર્મની વાત કરી, વિજ્ઞાનની વાત કરી. હવે આવે છે ત્રીજું અને એટલું જ અગત્યનું પાસું, આપણું સામાજિક જોડાણ. કારણ કે આ તહેવાર ફક્ત વ્યક્તિગત નથી, એ આખા સમાજને એકસાથે જોડે પણ છે. જો હોલિકા દહનમાં આપણે ફક્ત બહારના વાતાવરણને શુદ્ધ નથી કરતા, આ તો પોતાની અંદરની શુદ્ધિ કરવાનો પણ એક મોટો અવસર છે. આ અગ્નિ જાણે એક મોટો યજ્ઞ છે, જેમાં આપણે આપણા મનમાં રહેલી બધી જ નકારાત્મકતા, જેમ કે ગુસ્સો, લોભ, ઈર્ષ્યા, અહંકાર, આ બધું જ સ્વાહા કરી દેવાનો સંકલ્પ લઈએ છીએ, જેથી નવા વર્ષની શરૂઆત એકદમ પોઝિટિવ રીતે થાય. અને વિચારો, જ્યારે આખા ગામના કે સોસાયટીના લોકો ભેગા મળીને હોલિકા પૂજન કરે છે ત્યારે કેવું અદ્ભુત દ્રશ્ય સર્જાય છે. એ સમયે નાના મોટા બધા મતભેદ ભૂલી જાય છે અને એકતા
અને ભાઈચારાની ભાવના મજબૂત બને છે. અને હા, ખેડૂતો માટે પણ આ સમય બહુ ખાસ છે. આ એમની મહેનત રંગ લાવવાનો એટલે કે લણણીનો સમય છે. એટલે તેઓ પોતાના ખેતરમાંથી પહેલો પાક જેમ કે ઘઉંની ઉંબીઓ કે ચણા એ અગ્નિદેવને અર્પણ કરે છે, જાણે ધરતી માતાનો આભાર માનતા હોય. પણ વાત અહીં પૂરી નથી થતી. આ શુદ્ધિ અને આભાર માનવાની પ્રક્રિયા તો આગ ઠરી જાય પછી પણ ચાલુ રહે છે. અને એ આપણને એક એવી વાત તરફ લઈ જાય છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. હોલિકા દહન પછી જે રાખ વધે છે ને, એને સાધારણ રાખ નથી ગણવામાં આવતી. એને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. લોકો એને વિભૂતિ સમજીને પોતાના ઘરે લઈ જાય છે. અને એવી માન્યતા છે કે આ રાખમાં હીલિંગ પાવર છે, ઔષધીય ગુણધર્મો છે. એને માથા પર લગાવવાથી નેગેટિવ એનર્જીથી રક્ષણ મળે છે અને સ્કિનના પ્રોબ્લેમ્સમાં પણ રાહત મળે છે એવું કહેવાય છે. તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી, ચાલો એને જરા ટૂંકમાં સમજી લઈએ. હોલિકા દહન એક જ પરંપરા, પણ એના અર્થ જુઓ કેટલા બધા છે. અને આ બધા જ અર્થ એકબીજા સાથે કેટલી સુંદર રીતે જોડાયેલા છે. મતલબ કે આ એક જ રિવાજ 3 અલગ અલગ લેવલ પર કામ કરે છે. જો આધ્યાત્મિક રીતે જોઈએ તો એ શ્રદ્ધાની જીત બતાવે છે. જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ફાયદાકારક છે. અને જો સામાજિક રીતે જોઈએ તો એ આખા સમાજમાં એકતા અને શુદ્ધિનો સંદેશો ફેલાવે છે. તો આ બધી વાત પછી મનમાં એક સવાલ જરૂર આવે છે કે આપણી સંસ્કૃતિમાં આવી બીજી કેટલી પરંપરાઓ હશે જે કદાચ આપણને ઉપરથી સાવ સામાન્ય લાગતી હોય, પણ એની પાછળ આવા જ ઊંડા અર્થો અને સદીઓનું જ્ઞાન છુપાયેલું હોય. કદાચ આપણે આ રીતે જોવાનું શરૂ કરીએ તો આપણને આપણી સંસ્કૃતિની ખરી ઓળખ થશે.